ओम नमः सिद्धेभ्य। ओम नमः सिद्धेभ्य। ओम शुद्धात्मने नमः। रमो अरिहन्ताणं रामो सिद्धाणं रमो आयरीयाणं रामो उवज्झायाणं रमो लोये सर्वसाहुणम् सिद्धम सुद्धम परमियं जिरेन्दवरनेमि चन्दमकलङ्कम् गुणरयणभूषणोदयं जीवस्य परुवरं वोच्छम्। યશપાલજી અન્નાજીએ આ ગુણસ્થાન વિવેચન પુસ્તક લખ્યું છે. ધવલાજી, શતખંડ આગમ અને ગોમટસાર આદિના આધારે એમાં આપણે જે પ્રથમ ગુણસ્થાન છે એમની ચર્ચા ચાલી રહી છે. ગુણસ્થાનની પરિભાષા તો છે મોહ અને યોગના નિમિત્તથી જીવની શ્રદ્ધા અને ચારિત્ર ગુણની હિનાદિક અથવા તારતમ્ય રૂપ અવસ્થાને ગુણસ્થાન કહે છે. પછી પેલું જે ગુણસ્થાન છે એમની પરિભાષા છે જે મિથ્યાત્વ કર્મના ઉદયથી જે જીવની અતત્વ શ્રદ્ધાન છે એમને મિથ્યાત્વ ગુણસ્થાન કહેવામાં આવે છે. તો એમની ઘણી બધી વિશેષતાઓ જોઈ પછી ગમન આગમનનું સ્વરૂપ આપણે અહીં જોઈ રહ્યા છે. ગમન એટલે એક જગ્યાએથી બીજા જગ્યાએ જવું, એને ગમન કહેવામાં આવે છે. અને બીજી જગ્યાએથી મૂળ સ્થાને આવવું એને આગમન શબ્દ કહેવામાં આવે છે. તો આપણે જોયું હતું કે પહેલા ગુણસ્થાનથી ઉપરના કયા કયા ગુણસ્થાનમાં જઈ શકે છે. તો એક તો પહેલેથી 7મે ગુણસ્થાનમાં જઈ શકે, પહેલે ગુણસ્થાનથી 5મા ગુણસ્થાનમાં પણ જઈ શકે, પહેલે ગુણસ્થાનથી 4થા ગુણસ્થાનમાં પણ જઈ શકે. ને જે સાદી મિથ્યા દ્રષ્ટિ જીવ છે એ પહેલે ગુણસ્થાનથી 3જા ગુણસ્થાનમાં પણ જોઈ શકે એવો નિયમ આપણે જોયો હતો. હવે છે આગમન, એટલે ક્યાં ઉપરના ગુણસ્થાનોમાંથી પહેલા ગુણસ્થાનમાં આવી શકાય છે એને આગમન કહેવામાં આવે છે. આગમન જોતા પહેલા એ ખાલી વિશેષ ખુલાસો કરવો છે કે જે પહેલા ગુણસ્થાનથી 7મા ગુણસ્થાનમાં જાય છે એ 4 ગતિઓમાંથી કેટલા ગતિવાળા જીવ પહેલે ગુણસ્થાનથી 7મા ગુણસ્થાનમાં જઈ શકે છે. નારકી, દેવ, તિર્યંચ, મનુષ્ય એમાંથી કયા ગતિના જીવ પહેલામાંથી 7મામાં જઈ શકે છે? માત્ર માત્ર મનુષ્ય ગતિ. બહુ સરસ. પહેલા ગુણસ્થાન વિચારીને જવાબ દેજો. પહેલા ગુણસ્થાનથી 5મા ગુણસ્થાન સુધી કેટલા ગતિના જીવ જઈ શકે છે? તિર્યંચ ને મનુષ્ય. એટલે તિર્યંચ પણ પહેલે ગુણસ્થાનથી પુરુષાર્થ કરીને અનાદિ મિથ્યા દ્રષ્ટિ તિર્યંચ હોય એ પણ પુરુષાર્થ કરે તો 5મા ગુણસ્થાનમાં જઈ શકે છે. જો એમને અણુવ્રત અંગીકાર કર્યા હોય, દ્રવ્યલિંગી શ્રાવક એમને પણ કહેવાય, તો એ પહેલા ગુણસ્થાનથી 5મા ગુણસ્થાનમાં જઈ શકે છે. કેટલા ગતિવાળા જીવ પહેલા ગુણસ્થાનથી 4થા ગુણસ્થાનમાં જઈ શકે છે? ચારે. બહુ સરસ. પહેલા ગુણસ્થાનથી 3જા ગુણસ્થાનમાં કેટલા જીવ જઈ શકે છે? ચારે ગતિ. બહુ સરસ. પહેલા ગુણસ્થાનથી બીજા ગુણસ્થાનમાં કઈ ગતિના જીવ જઈ શકે છે? કોઈ નહીં. કોઈ નહીં, કારણ કે બીજામાંથી પહેલામાં જ આવે, પહેલામાંથી બીજામાં ન જઈ શકે એવો કર્ણાનુયોગનો નિયમ છે. હવે આપણે જોઈએ છીએ આગમન, કે ક્યાં ઉપરના ગુણસ્થાનોમાંથી પહેલા ગુણસ્થાનમાં આવે છે એને આગમન કહેવામાં આવે છે. તો પહેલું, પ્રમત સંયત ગુણસ્થાન વર્તી ભાવલિંગી સંત પણ કોને લીધા? 6ઠ્ઠા ગુણસ્થાન વર્તી ભાવલિંગી સંતને લીધા. એ પહેલા ગુણસ્થાનમાં આવી શકે છે. પણ અપ્રમત જે સંયત જે ગુણસ્થાન વર્તી મુનિરાજ છે એ 7મામાંથી પહેલામાં ન આવી શકે, માત્ર 6ઠ્ઠા ગુણસ્થાન વાળો પહેલા ગુણસ્થાનમાં આવી શકે. તો પ્રમત સંયત ગુણસ્થાન વર્તી ભાવલિંગી સંત પણ અનાદિ કાળના કુસંસ્કારોના ફરીથી પ્રગટ થવાથી, હવે એમ પ્રશ્ન થાય ને કે એક તો મુનિરાજ છે, 6ઠ્ઠું ગુણસ્થાન છે,
તો એ પેલા ગુણસ્થાનમાં કેમ આવે છે? તો એનું કારણ છે કે અનાદિના કુસંસ્કારો છે. એને અનાદિના કુસંસ્કારો છે, એ એટલે અનાદિકાળથી એ સંસ્કારો ઘડાઈ ગયા છે, એટલે એમને કાઢવા બહુ મુશ્કેલ છે. એટલે છઠ્ઠા ગુણસ્થાનમાંથી પતન થઈને પેલા ગુણસ્થાનમાં પણ પ્રવેશ કરી શકે છે. એટલે અનાદિકાળના કુસંસ્કારોના ફરીથી પ્રગટ થવાથી વિપરીત પુરુષાર્થથી નિજ શુદ્ધાત્માનું અવલંબન છૂટવાથી તથા નિમિત્ત રૂપમાં એટલે નિજ શુદ્ધાત્માનું અવલંબન છૂટી ગયું છે. નિજ શુદ્ધાત્માનું અવલંબન છૂટી ગયું છે, એ પરિણતિ રૂપ છે કે ઉપયોગ રૂપ છે? ફરીથી પ્રશ્ન, એમનું જે છઠ્ઠા ગુણસ્થાનથી પેલા ગુણસ્થાનમાં આવે છે, એમનું નિજ શુદ્ધાત્માનું અવલંબન છૂટી ગયું છે, તો પેલા ગુણસ્થાનમાં આવે છે. તો પરિણતિ છૂટી ગઈ છે કે ઉપયોગ છૂટી ગયો છે કે બંને છૂટી ગયો છે? ઉપયોગ. બંને. બે ઉપયોગ. જો પરિણતિ. સાતમા ગુણ બીજો કઈ કેવું છે? છઠ્ઠામાં પરિણતિ, ઉપયોગ તો બારે જ હોય ને એનો. હા, છઠ્ઠા. બરાબર, બહુ સરસ. બરાબર. કારણ કે સાતમામાંથી જ્યારે છઠ્ઠામાં આવ્યા ત્યારે ઉપયોગ તો જે સ્વસન્મુખ હતું એ ઉપયોગ તો બહાર આવી ગયો છે, માત્ર શુદ્ધ પરિણતિ રહી છે. તો અહીં પણ હવે શુદ્ધ પરિણતિ પણ છૂટી જાય છે. એટલી જે વિતરાગતા હતી, ત્રણ કષાયના અભાવ પૂર્વક જે વિતરાગતા હતી, એ વિતરાગતાનો નાશ થાય છે અને એ પેલા ગુણસ્થાનમાં આવે છે. એટલે પરિણતિનો ખરેખર તો નાશ થાય છે. શુદ્ધાત્માનું અવલંબન છૂટવાથી એટલે પરિણતિનું છૂટવાથી તથા નિમિત્ત રૂપમાં યથા યોગ્ય કર્મનો ઉદય આવવાથી. ક્યાં કર્મનો ઉદય આવ્યો? મૌન્ય. હા, મિથ્યાત્વ કર્મનો ઉદય આવ્યો એટલે જીવ મિથ્યા દ્રષ્ટિ થઈ જાય છે. કર્મનો ઉદય આવવાથી સીધા મિથ્યાત્વ ગુણસ્થાનમાં આવી શકે છે. એટલે છઠ્ઠા ગુણસ્થાનથી પેલા ગુણસ્થાનમાં આવી શકે છે. બરાબર? છઠ્ઠા ગુણસ્થાનથી જે પેલા ગુણસ્થાનમાં આવે છે, એ દ્રવ્યલિંગી મુનિરાજ છે કે ભાવલિંગી મુનિરાજ છે? ભાવલિંગ. ભાવલિંગી. ભાવલિંગી મુનિરાજ છે. ભાવલિંગી મુનિરાજ છે, બરાબર છે. ભાવલિંગી. હા, બહુ સરસ, ભાવલિંગી. કારણ કે છઠ્ઠા ગુણસ્થાન વાળાને ભાવલિંગી કહેવામાં આવે છે. આગળ પંચમ ગુણસ્થાન વર્તી વીરતા વિરત શ્રાવક, એટલે પંચમ ગુણસ્થાનનું નામ સંયમા સંયમ પણ છે, વીરતા વિરત પણ છે, દેશ સંયમ પણ છે, ઘણા નામો છે. તો પંચમ ગુણસ્થાન વર્તી વીરતા વિરત શ્રાવક તથા ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગી મુનિરાજ પણ પોતાના હીણા પુરુષાર્થ રૂપ અપરાધથી તથા તે સમય નિમિત્ત રૂપમાં યથા યોગ્ય કર્મનો ઉદયથી સીધા મિથ્યાત્વ ગુણસ્થાનમાં આવી શકે છે. એટલે પંચમ ગુણસ્થાન વર્તી જે છે એ પણ સીધા પંચમ ગુણસ્થાનથી પેલા ગુણસ્થાનમાં આવી શકે છે. એટલે જો છઠ્ઠામાંથી જે પેલામાં આવે છે ત્યાં તો ત્રણ કષાયનો અનુદય હતો, એટલી વિતરાગતા હતી, એ વિતરાગતાનો એટલે શાંતિનો નાશ થાય છે. કે તીવ્ર શાંતિ જ્યાં હતી છઠ્ઠા ગુણસ્થાનમાં, એનો નાશ થાય છે. પંચમ ગુણસ્થાનમાં બે કષાયનો અનુદય પૂર્વક જે વિતરાગતા હતી, એટલી શાંતિ હતી, એ શાંતિનો નાશ થઈને જીવ પેલા ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે. તો અહીં બે કારણ છે. મૂળ ઉપાદાન કારણ શું છે? તો કેમ પેલા ગુણસ્થાનમાં આવે છે પંચમ ગુણસ્થાન વર્તી? તો પોતાના હીણા પુરુષાર્થ રૂપ અપરાધથી, કે પોતાના અપરાધથી એ પોતે પુરુષાર્થ ટકી નથી શકાવતો, એટલે પંચમ ગુણસ્થાનથી પેલા ગુણસ્થાનમાં પડે છે. અને બારમાં શું થાય છે? તો તે જ સમય નિમિત્ત રૂપમાં યથા યોગ્ય કર્મોના ઉદયથી સીધા મિથ્યાત્વ ગુણસ્થાનમાં આવી શકે છે. એટલે મિથ્યાત્વ કર્મનો ઉદય આવે છે એટલે જીવ પેલા ગુણસ્થાનમાં વહી જાય છે. એટલે શીતલ બે સાથે જોઈને, જો કર્મનો ઉદય ને પુરુષાર્થની હીનતા. હા, એક સાથે હોય, એક હા. મિરર રિફ્લેક્શન. તમે હા, મિરરમાં જો તો કામ હા. પકડીને ઉઠ બેસ કરો તો સામે તે જ સમયે થાય છે ને, તો કર્મમાં હા. પણ એવી જ રીતે છે. બરોબર. શીતલ, બીજું આપણે પાંચમા ગુણસ્થાન થી પછી ચોથામાં જઈ શકે કે નહીં, અથવા જઈ શકે પડે ને. છે?
જઈ શકે ને, પણ આપણે જ્યારે પાંચમા ગુણસ્થાનનું ગમનાગમન જોશું ને હા. ત્યારે વિશેષ ખુલાસો એનું કરશું ત્યાં કે Okay. પાંચમા ગુણસ્થાનમાં ક્યાં આવે, ક્યાં જઈ શકે, એનો ખુલાસો ત્યાં છે. હવે ત્રીજું, ચોથા ગુણસ્થાન વાળો પણ પહેલા ગુણસ્થાનમાં આવી શકે એની વાત છે. એટલે છઠ્ઠાથી પહેલા, પાંચમાથી પહેલા અને ચોથામાંથી પહેલા. ચોથામાં 3 પ્રકારના સમ્યક દ્રષ્ટિ છે: ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ, ઉપશમ સમ્યક દ્રષ્ટિ અને ક્ષાયોપશમિક સમ્યક દ્રષ્ટિ. તો આ ત્રણેયમાંથી કયો સમ્યક દ્રષ્ટિ છે જે પહેલામાં આવી શકે, કે ત્રણેય આવી શકે? ખાલી ઉપશમ અને ક્ષયોપશમ બે જ. હા, બે જ, ઉપશમ અને ક્ષયોપશમ સમ્યક દ્રષ્ટિ. એટલે ખુલાસો છે અહીં કે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિને છોડી અન્ય બંને ઔપશમિક તથા ક્ષયોપશમિક અવિરત સમ્યક દ્રષ્ટિ જીવની જ્યારે શ્રદ્ધામાં વિપરીતતા આવે છે તેમજ તે સમયે મિથ્યાત્વનો ઉદય આવવાથી તે જીવ સીધો મિથ્યાત્વ ગુણસ્થાનમાં આવી શકે છે. એ ચોથા ગુણસ્થાનમાં શું હતું કે એક કશાય ચોકડીનો અભાવપૂર્વક વિતરાગતા હતી. એટલે વિતરાગતા બહુ નથી, થોડીક હતી, પણ તે પણ એ મેન્ટેન નથી કરી શકતો અને નીચેનો પેલા ગુણસ્થાનમાં એ ચોથા ગુણસ્થાનથી આવી શકે છે. ઔપશમિક સમ્યક દ્રષ્ટિ અને ક્ષાયોપશમિક સમ્યક દ્રષ્ટિ. ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ કેમ નથી આવી શકતો મિથ્યાત્વ ગુણસ્થાનમાં? એનું શું કારણ છે? કેમ કે એને તો ક્ષય કરી નાખ્યો છે દર્શન નિયમથી મોક્ષ પામતો હોય. કર્મનો નિયમથી મોક્ષ. ક્ષય હા, એટલે એમની, એટલે ઉત્તર શું સ્પષ્ટ ઉત્તર શું છે કે એમની સત્તામાં મિથ્યાત્વ કર્મ છે જ નહીં. દર્શન મોહનીય કર્મનો જ સર્વથા નાશ કરી નાખ્યો છે. સત્તામાં જ નથી, તો ઉદયમાં કેવી રીતે આવે? બરાબર ને? પછી ત્રીજું, ચોથા પછી જોયું. હવે મિશ્ર ગુણસ્થાન વર્તી પણ મિથ્યાત્વમાં આવી શકે છે. એટલે ત્રીજા ગુણસ્થાનમાંથી પહેલા ગુણસ્થાનમાં આવી શકે છે. મિશ્ર ગુણસ્થાનમાં કઈ પ્રકૃતિનો ઉદય હતો? તો મિશ્ર પ્રકૃતિનો ઉદય હતો, સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય હતો. તેનો ઉદય હવે નથી, પણ હવે મિથ્યાત્વ કર્મનો ઉદય આવી ગયો, એટલે જીવ ત્રીજા ગુણસ્થાનથી પહેલા ગુણસ્થાનમાં પડી જાય છે. પછી પાંચમું, સાસાદન સમ્યક દ્રષ્ટિ તો મિથ્યાત્વ ગુણસ્થાનમાં આવે જ છે. કે સાસાદન ગુણસ્થાન વર્તી જે બીજું ગુણસ્થાન છે એનું ખાલી એક જ માર્ગ છે, એ બીજેથી પહેલામાં જ આવે, એ બીજેથી ઉપર ક્યાંય ન જઈ શકે. એટલે બીજા ગુણસ્થાનનો ઉમે કાળ તો ઓછો જ છે. જગન્ય કાળ એક સમય છે, ઉત્કૃષ્ટ કાળ 6 આવલી છે. એ બહુ નાના કાળમાં એ મિથ્યાત્વમાં જ આવે છે, બીજો કોઈ એનો રસ્તો નથી કે છે. તો આપણે જોયું કે છઠ્ઠામાંથી પહેલું, પાંચમામાંથી પહેલું, ચોથામાંથી પહેલું, ત્રીજામાંથી પહેલું અને બીજામાંથી પહેલું, એવી રીતે એ આગમનના ગુણસ્થાનો આપણે જોયા. આગળ પ્રશ્ન, મિથ્યાત્વ ગુણસ્થાન વર્તી જીવ કઈ સાધના દ્વારા અવિરત સમ્યક્ત્વ આદિ ઉપરના ગુણસ્થાનોને પ્રાપ્ત કરે છે? એટલે મિથ્યા દ્રષ્ટિ ગુણસ્થાન વર્તી જે જીવ છે એ શું કરે છે કે જેથી એ ઉપરના ગુણસ્થાનો સમ્યક દ્રષ્ટિને પ્રાપ્ત કરે છે? એનું કારણ શું છે? તો એનો ઉત્તર, મિથ્યા દ્રષ્ટિ જીવ સ્વ પર ભેદ જ્ઞાન પૂર્વક એ શું કરે છે? તો સ્વ પર ભેદ જ્ઞાન કરે છે. ભેદ જ્ઞાનનું જ ફળ છે. ભેદ જ્ઞાન શું છે ને શ્લોક અમૃતચંદ્રાચાર્યનો, ભેદ વિજ્ઞાન સિદ્ધા સિદ્ધા એ કિલ કેચન. એ સિદ્ધ ભગવાન પણ પ્રાપ્ત થવું હોય તો ભેદ જ્ઞાનનો જ ઉપાય છે. એટલે ભેદ જ્ઞાનથી મિથ્યા દ્રષ્ટિ જીવ સ્વપરનું ભેદ જ્ઞાન કરે છે. એટલે પોતાના ત્રિકાળી નિજ શુદ્ધાત્માના આશ્રય રૂપ મહાન અપૂર્વ પુરુષાર્થથી એ શું કરે છે? પોતે કે કોઈ દી જે પુરુષાર્થ નથી કર્યો એવો અપૂર્વ પુરુષાર્થ કરે છે. એટલે શું થાય છે બહારમાં? તો દર્શન મોહાદી કર્મોનો પણ અભાવ થવાથી એનો અનુદય થાય છે. પેલા મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય હતો, હવે એનો અનુદય. આપણે, તમને યાદ હશે આપણે ચાર્ટ જ્યારે દોર્યું હતું ત્યારે જે મિથ્યા દ્રષ્ટિ જીવ ઉપશમ સમ્યક પ્રાપ્ત કરે છે તો દર્શન મોહનીનો ગેપ પડે છે, યાદ છે ને? ગેપ, એના નિષેકોનો ગેપ પડે છે, અંતરકરણ કરે છે. તો એમ દર્શન મોહ આદિ કર્મનો પણ અભાવ થવાથી સમ્યક દર્શન આદિ પ્રાપ્ત કરી લે છે. કે આ એક જ ઉપાય છે, સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે એક જ ઉપાય છે, બીજો કોઈ અન્ય ઉપાય નથી. તો ભેદ જ્ઞાન એ જ ઉપાય છે. જાત્રા કરવું પણ ઉપાય નથી, જપ તપ આદિ કરવું પણ ઉપાય નથી, પૂજા દાન આદિ કરવું
એ પણ ખરેખર ઉપાય નથી. એકમાત્ર ઉપાય સ્વપદ ભેદ વિજ્ઞાન જ છે, અન્ય કોઈ ઉપાય છે નહીં. તો આ પ્રકારે મિથ્યાત્વ ગુણસ્થાન વર્તી સાધક ઉપરના ગુણસ્થાનોને પ્રાપ્ત કરે છે. આગળ મુનિરાજ પ્રમદ સંયત ગુણસ્થાનથી મિથ્યાત્વ ગુણસ્થાનમાં આવતા જ શું કપડાં પહેરી લે છે, શું પોતાના ઘરમાં ચાલ્યા જાય છે, અથવા સરાગી દેવની શ્રદ્ધા કરવા લાગે છે? શું કરતા હશે? જે પ્રમદ સંયત મુનિરાજ છે, છઠ્ઠા ગુણસ્થાનથી પહેલા ગુણસ્થાનમાં પડ્યા તો કપડાં પહેરી લેતા હશે કે નહીં પહેરી લેતા? એ શું કરતા હશે? ના પહેરે. પોતાના ઘરમાં ચાલ્યા જાય કે ન ચાલ્યા જાય? ના ચર ના ન જાય. એનો ઉત્તર છે. જો ભાઈ સાહેબ, ગુણસ્થાનની પરિભાષાનું આપ ફરી અવલોકન કરશો. શું હતું ગુણસ્થાનની પરિભાષા? કોઈને ખબર છે? મોહ ને યોગના નિમિત્તની હા, હા મોહના શ્રદ્ધા, નિમિત્ત ચારિત્ર તારતમ્યતા. હા, બહુ સરસ. મોહ અને યોગના નિમિત્તથી શ્રદ્ધા અને ચારિત્ર ગુણની હીનાદિક તારતમ્ય રૂપ અવસ્થાને ગુણસ્થાન કહેવામાં આવે છે. એટલે પરિભાષામાં જ ઘરે જવું એ મિથ્યાત્વનું લક્ષણ નથી, અને કપડાં પહેરી લેવા એ મિથ્યાત્વનું લક્ષણ નથી. એમ કે છે કે ભાઈ સાહેબ, ગુણસ્થાનની પરિભાષાનું આપ ફરી અવલોકન કરશો તો સમજાશે કે મોહ અને યોગના નિમિત્તથી શ્રદ્ધા અને ચારિત્ર ગુણની અવસ્થાઓ પર્યાયોને ગુણસ્થાન કહે છે. એટલે શ્રદ્ધામાં વિપરીતતા આવી એ જ ખરું ગુણસ્થાનનું પતનનું કાર્ય છે. કપડાં પહેરી લેવાથી કાંઈ નથી થતું. ત્યાં કપડાં આદિ બાહ્ય પરિગ્રહને ગ્રહણ કરવાની વાત જ ક્યાં આવી? આગળ અંદરની અંદર અર્થાત મોહોદયથી અબુદ્ધિપૂર્વક શ્રદ્ધા અને ચારિત્ર ગુણોના પરિણમનમાં વિપરીતતા આવી ગઈ છે. પરિણામોની શિથિલતાથી ગુણસ્થાન ઉતરી ગયું છે. પોતાની જે પરિણામો છે, પોતાના પરિણામ હતા એ શિથિલ થયા, એટલે એમનું પતન થયું. તત્કાલ તે પોતાને બુદ્ધિપૂર્વક સંભાળવાનો પ્રયાસ કરે છે. શું કરે છે? એમને ખ્યાલ આવે છે કે હું છઠ્ઠા ગુણસ્થાનમાં હતો, હવે પેલા ગુણસ્થાનમાં આવી ગયો, તો એ શું કરે છે? તો એ ઘરે નથી વહી જતો, પણ પોતે પાછો પુરુષાર્થ કરે છે. બીજાને કિંચિત માત્ર ખબર પણ ન પડે એટલામાં તો તે ફરીથી સાતમા ગુણસ્થાનમાં પણ પ્રવિષ્ટ થઈ અપૂર્વ અનુભૂત અપૂર્વ આનંદનો રસાસ્વાદન પણ કરવા લાગે છે. એટલે એક અંતર્મુહૂર્તમાં છઠ્ઠામાંથી પહેલામાં આવ્યો, પછી એક અંતર્મુહૂર્ત પુરુષાર્થ કર્યો અને સીધો પાછો સાતમા ગુણસ્થાનમાં મહામુનિ પાછો થઈ ગયો. એવી દશા હોય છે. એમ કે છે તેઓ મહાપુરુષ છે, અલૌકિક મહામાનવ છે. એટલે મુનિરાજ થવું કે સાધારણ વાત નથી. મહાપુરુષ છે, જેમનું સ્થાન પંચ પરમેષ્ઠીમાં છે, અલૌકિક મહામાનવ છે. તો એવા જીવ તો પુરુષાર્થથી જ હોય. નીચે કદાચ પડે કર્મોદયથી કે પોતાના પુરુષાર્થની હીનતાથી પાછા પડે તો એમાં શું છે? શું કરે છે? પોતે પાછા પુરુષાર્થ કરીને ઉપર પાછા ચડી જાય છે. તો એવી અવસ્થામાં તેઓને કપડાં પહેરવાનો તથા ઘરે જવાનો તથા ખોટા દેવોની આરાધનામાં જોડવાનો ભાવ પણ આવતો નથી. કોક વાર એવું બનતું પણ હશે કે ઘરમાં પણ ચાલ્યા જાય, એવું પણ બનતું હોય છે. એવું નથી કે ન જ બને, એવું પણ નથી. પણ સામાન્ય મુનિરાજ પાછળ તીવ્ર પુરુષાર્થ કરીને ઉપર ચાલ્યા જાય છે. એક શુભચંદ્ર આચાર્ય હતા, જેમને જ્ઞાન શુભચંદ્ર હતા કે બીજા આચાર્ય હતા કે જેમને દીક્ષા લીધી હતી. પછી એક સ્ત્રી હતી જે પોટર હતી, એમની દીકરી હતી. તો એમના સાથે મોહ થઈ જાય છે. એમના સાથે લગ્ન કરી લે છે. પછી એ શ્રુતના સાગર હતા. પછી મુનિના સંઘ જે હતો જંગલમાં, એમને કંઈક શંકા થઈ છે. તો શંકામાં જે આચાર્ય હોય છે, આચાર્ય કહે છે કે અહીં કોઈ પાસે એટલો ક્ષયોક્ષમ નથી કે એનું સમાધાન કરી શકે. પણ આ જે મુનિરાજ પેલા હતા, ગ્રસ્ત થઈ ગયા છે, એમની પાસે હજી જ્ઞાનનો ઉઘાડ એટલો જ છે. તો એમને પૂછો તો શંકાનું સમાધાન થશે. પછી મુનિરાજ એમની પાસે જાય છે પૂછવા. તો એમને થાય છે, ઓહો, હું ક્યાં હતો ને ક્યાં આવી ગયો. હજી મારી મુનિ સંઘમાં મારી હજી આદર સત્કાર આટલો જ છે. એમ થઈને પોતાનો પાછો વૈરાગ થાય છે અને પોતે
ગ્રહસ્થ દશા છોડી પાછું મુનિપણું અંગીકાર કરી લે છે. નામ હવે ભૂલી ગયું, શુભચંદ્ર આચાર્ય છે કે બીજા આચાર્ય છે, નાના ડોમના રચયિતા, હવે એવું ખ્યાલ નથી, સ્પષ્ટ જોવું પડશે. આગળ, કોઈ સાધારણ સાયકલ સવાર જ્યારે સાયકલ ચલાવતા પડી જાય છે તો તરત ઉઠવાની કોશિશ કરે છે કે ત્યાં ગાદલો લઈને સૂઈ જાય છે. શું કરતો હશે? સાયકલથી કોઈ પડી જાય તો ત્યાં જ ગાદલો લઈને સૂઈ જાય કે ઉઠીને પુરુષાર્થ કરે? ઉઠીને પુરુષાર્થ કરે. હા, બહુ સરસ. જેને સાયકલ જે ચલાવતા હોય એને આ અનુભવ હોય. ચંદ્રકાંતભાઈ. હા, ઘણી વાર પડી ગયો છું. પ્રશ્ન 18. અપ્રમત્તાદિ ઉપરીમ ગુણસ્થાનની સાથે જ મિથ્યાત્વ ગુણસ્થાનમાં પ્રવેશ કેમ નથી થતો? એટલે કે છઠ્ઠા ગુણસ્થાનમાં પેલા આવે છે પણ સાતમા ગુણસ્થાનમાંથી પેલા ગુણસ્થાનમાં કેમ નથી આવતો, એવો પ્રશ્ન છે. એનો ઉત્તર જો આપણે વાંચીએ. શુદ્ધોપયોગ રૂપ અપ્રમત ગુણસ્થાનોથી પ્રમત સંયત ગુણસ્થાનમાં જ મુનિરાજનું આગમન થાય છે. શું છે? બીજો એક નિયમ એવો છે કે સાતમા ગુણસ્થાનમાં કાં તો ઉપરના ગુણસ્થાનમાં જાય, કાં તો સાતમા ગુણસ્થાનમાં નિયમથી છઠ્ઠા ગુણસ્થાનમાં જ આવે, અન્ય ક્યાંય ન જાય. સાતમામાંથી પાંચમામાં ન જઈ શકે, ચોથામાં ન જઈ શકે, ત્રીજામાં, બીજામાં, પહેલામાં ન જઈ શકે. સાતમામાંથી નીચે આવવું હોય તો માત્ર છઠ્ઠામાં જ આવી શકે, બીજો કોઈ નથી, એમ અહીં કહેવામાં આવે છે. કે ત્યાર પછી જ અનેક માર્ગથી નીચલા ગુણસ્થાનમાં ગમન પતન થાય છે. એટલે જ્યારે છઠ્ઠા ગુણસ્થાનમાં આવે તો ઘણા બધા રસ્તા ખુલ્લા છે, કારણ કે છઠ્ઠામાંથી પાંચમામાં પણ જાય, ચોથામાં પણ જાય, ત્રીજામાં જાય, બીજામાં જાય, પેલામાં પણ જઈ શકે છે, એમ કે છે. તો સાતમામાંથી છઠ્ઠામાં જ આવે છે, એવો નિયમ છે. શુદ્ધોપયોગ પૂર્વક શુભોપયોગ રૂપ છઠ્ઠા ગુણસ્થાનની પ્રાપ્તિનો એવો જ નિયમ છે કે જેવો નિયમ છે એવો સ્વીકારવો, એમાં તર્ક કાઢવો આવે. આગળ, પ્રમત સંયતથી સીધા મિથ્યાત્વ ગુણસ્થાનમાં દરેક મુનિરાજનું આવવું આવશ્યક નથી. બધા છઠ્ઠામાંથી પેલા ગુણસ્થાનમાં આવે એવું જરૂરી નથી. છઠ્ઠાથી જો આવ્યો પ્રશ્ન, છઠ્ઠાથી પાંચમામાં, ચોથામાં, ત્રીજામાં અને ઔપશમિક સમ્યક દ્રષ્ટિ પ્રમત સંયત હોય તો બીજામાં, એટલે કે ઔપશમિક સમ્યક દ્રષ્ટિ હોય એ બીજામાં પણ આવી શકે. આ જે બીજા ગુણસ્થાનની આ વિશેષતા છે કે માત્ર ઔપશમિક સમ્યક દ્રષ્ટિ જ બીજામાં આવી શકે, શાયોપશમિક ન આવી શકે. શાયિકની તો વાત જ નથી. શીતલ, હા, જે બોલો. છઠ્ઠામાંથી જે પડે છે પાંચમા કે ચોથામાં કે ત્રીજામાં, એ એમને ખબર પડે કે ક્યાં ગુણસ્થાનમાં આવ્યા પોતે? ખબર પડે ને, કારણ કે જે છઠ્ઠા ગુણસ્થાન યોગ્ય શાંતિ હતી એટલી શાંતિ હવે ન રહી, શાંતિ ઓછી થઈ ગઈ. પેલા 3 કષાય રૂપ શાંતિ હતી, હવે બે કષાય રૂપ શાંતિ થઈ, કાં તો 1 કષાય રૂપ શાંતિ થઈ. એમ એટલે મારે એમ પૂછવું છે કે શાંતિ ઓછી થઈ, બરાબર, એ કે એકચ્યુઅલી મેજર કે કેટલી ઓછી થઈ ને ક્યાં ગુણસ્થાનમાં પડ્યા, એમ ખ્યાલ આવે? આવી જાય ને, આવી જાય શાંતિ, કારણ કે પોતે જ વેદન કરે છે. શાંતિનું વેદન તો પોતાને જ છે, પોતાના આનંદનું વેદન પણ પોતાને જ છે, તો ખ્યાલ આવી જાય છે. શાયક્ષમિક કેમ ના જઈ શકે? હે, જોશથી બોલો જરાક. શાયક્ષમિક કેમ ના જઈ શકે નીચે? હે, પૂછે છે કે શાયક્ષમિક કેમ ના જઈ શકે? ક્યાં નીચે? શાયોપશમિક નીચે જઈ શકે પણ બીજામાં ન જઈ શકે. બીજા ગુરુસ્થાનમાં જવા માટે ઉપશમ સમ્યક દર્શન જોઈએ. ઉપશમ સમ્યક દર્શનથી નીચે પડે તો બીજા સમ્યકમાં જઈ શકે. તમારું પાછળનું બેકગ્રાઉન્ડ બહુ સરસ છે નલિનીબેન. આચાર્યનું નામ હતું માઘનંદી આચાર્ય. માઘનંદી આચાર્ય. અચ્છા, માઘનંદી આચાર્ય ને. હા, માઘનંદી. ઈ ભ્રષ્ટ થઈ ગયા હતા. અચ્છા, હા, બહુ સરસ. માઘનંદી આચાર્ય. એટલે અહીં કહે છે કે જે ઉપશમ સમ્યક દ્રષ્ટિ છે એ જ બીજામાં આવી શકે, શોપશમ વાળો બીજામાં ન આવી શકે. શોપશમ વાળો નીચે તો આવી શકે,
સૂક્ષ્મ વાળો ચોથામાં આવી શકે, ત્રીજામાં આવી શકે, પહેલામાં આવી શકે, એવું થઈ શકે. અને ઔપશમિક સમ્યક દ્રષ્ટિ પ્રમત સંયત હોય તો બીજામાં, તથા શાયિક સમ્યક્ત્વી ન હોય તો પહેલા ગુણસ્થાનમાં પણ આવી શકે છે. એટલે ઔપશમિક સમ્યક દ્રષ્ટિ પહેલામાં પણ આવી શકે છે. શાયિક સમ્યક દ્રષ્ટિ મુનિરાજ ચોથા ગુણસ્થાન સુધી જ આવી શકે છે, તેનાથી નીચે નહીં. તો છઠ્ઠા ગુણસ્થાન વાળા શાયિક મુનિરાજ છે, તો એમનું નીચે પતન થાય કે ન થાય? ના થાય. થાય. હે? થાય. ના થાય ચોથા ગુણસ્થાન ચોથા સુધી. સુધી થાય. ચોથા ગુણસ્થાન સુધી થાય. કારણ કે જો પંચમાળો ને શાયિક સમ્યક દ્રષ્ટિ હોય, જે સ્વર્ગમાં જવાનો હોય, તો નિયમથી ચોથામાં જ આવવાના છે. જ્યારે દેવગતિમાં જશે તો નિયમથી ચોથામાં જ આવવાના છે. Yeah. એટલે ચોથાથી નીચે નહીં એમ કે છે. પછી અહીં હવે વિશેષ અપેક્ષા વિચાર. હવે કોને કોને સમ્યક દર્શન થઈ શકે, કોને ન થઈ શકે એની વાત છે. જો એકેન્દ્રિયથી અસંગની પંચેન્દ્રિય સુધી, એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણેન્દ્રિય, ચતુરેન્દ્રિય, પંચેન્દ્રિય, અસંગની પંચેન્દ્રિય સુધી, તથા લબ્ધ પર્યાપ્ત સમૂચ્છન મનુષ્ય કેવા? લબ્ધ પર્યાપ્ત સમૂચ્છન મનુષ્ય. આપણે કેવા મનુષ્ય છે? સમૂર્છન છે કે ગર્ભજ છે? ગર્ભ ગર્ભજ છે. ને આપણે લબ્ધ પર્યાપ્ત છે કે પર્યાપ્ત મનુષ્ય છે? પર્યાપ્ત. પર્યાપ્ત છે. તો એવા પણ મનુષ્ય થઈ શકે છે જેને લબ્ધ પર્યાપ્ત સમૂચ્છન મનુષ્ય કહેવામાં આવે છે, કે જે ગર્ભથી જન્મ ન થાય અને એમનો કેટલો હોય, એનું આયુષ્ય કેટલું હોય, તો શ્વાસના 18મા ભાગ જેટલું જ એમનું આયુષ્ય હોય છે. તો એવા મનુષ્યને પણ સમ્યક દર્શન પ્રાપ્ત નથી થતું. તો તેવા જીવ મિથ્યા દ્રષ્ટિ જ હોય છે, અને તે સમ્યક દર્શનની પ્રાપ્તિ પણ પોતાના આ જીવનમાં કરી શકતા નથી. એટલે એમ કહેવા માંગે છે કે જો અનંત જીવ તો કેવા છે? એકેન્દ્રિય છે. પછી બીજા અસંખ્યાત, બે ઇન્દ્રિય, ત્રણેન્દ્રિય, ચતુરેન્દ્રિય, પંચેન્દ્રિય, લબ્ધ પર્યાપ્ત અસંખ્યાત છે. અને મનુષ્ય, પર્યાપ્ત મનુષ્ય કેટલા છે? તો સંખ્યાત જ છે. તો એ સંખ્યાત મનુષ્ય, એમને જેવી યોગ્યતા છે કે સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકે. એટલે તમને ચાન્સ મળ્યો છે સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની. અનંત કાળ તો એવો વિતાવ્યો કે સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનો ચાન્સ પણ ન હતો. એમ શુભ ભાવની તો વાત દૂર, પણ સમ્યક દર્શનની લાયકાત જ ન હતી. હવે સમ્યક દર્શનની લાયકાત થઈ તો મનુષ્ય જીવનનો સદુપયોગ એમ કરવો કે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી, કારણ કે એવી યોગ્યતા પણ પ્રાપ્ત થવી મહા દુર્લભ છે. આવો અવસર બહુ વાર આવશે નહીં. કોક વાર મહાભાગે આવે, એટલે સમયનો સદુપયોગ કરી લેવો. શીતલ, આ અપર્યાપ્ત જે હોય છે હા. એ પંચેન્દ્રિય હોય કે ના હોય? ઇન્દ્રિય પણ અપર્યાપ્ત હોય, બે ઇન્દ્રિય પણ અપર્યાપ્ત હોય, ત્રણ ઇન્દ્રિય વાળા પણ હોય, ચાર ઇન્દ્રિય વાળા હોય, પંચેન્દ્રિય પણ બધા હોય. બધા અપર્યાપ્ત હોય. તો હોઈ શકે. લબ્ધ પર્યાપ્ત ને અપર્યાપ્તમાં શું ડિફરન્સ? એટલે સરખો જ છે. લબ્ધ અપર્યાપ્ત કાં તો અપર્યાપ્ત. સરખું જ છે. ના, લબ્ધ શોર્ટમાં કેવું હોય તો અપર્યાપ્ત કયો, શોર્ટમાં લબ્ધ કેવું હોય તો અપર્યાપ્ત કહી દો. હે? લબ્ધ પર્યાપ્ત. હા, એટલે અપર્યાપ્ત થયા. ઓકે. અપર્યાપ્ત થયા. હમ. એટલે અપર્યાપ્ત પણ આમ તો ખરેખર બે જાતના છે. એક તો લબ્ધ અપર્યાપ્ત, બીજા નિવૃત્ત અપર્યાપ્ત. એની વિશેષ ચર્ચા પછી કરશું જ્યારે ચાન્સ આવશે ત્યારે. પણ અહીં લબ્ધ અપર્યાપ્ત એટલે જેની પર્યાપ્તિ પૂર્ણ ન થવાની હોય હા. અને શ્વાસના 18મા ભાગમાં મરી જાય, એમને લબ્ધ અપર્યાપ્ત જીવ કહેવામાં આવે છે. આગળ પ્રશ્ન 19. સંઘની જીવ જ સમ્યક્ત્વને પામી શકે છે એવો નિયમ શા માટે? તેનું સ્પષ્ટીકરણ કરો. ઉત્તર. સંઘની જીવ મન સહિત હોય છે. મનના માધ્યમથી જ જીવ હિતાહિતનો વિચાર કરી શકે છે, કે મન તો જ હિત શું અને અહિત શું એનો વિચાર કરી શકે છે. તત્વના સૂક્ષ્મ વિચારથી પ્રગટ થવા વાળો
સમ્યક સ્વરૂપ મોક્ષ માર્ગ મન વગર થઈ શકતો નથી. એટલે જ્યાં મન ન હોય ત્યાં તત્વ વિચાર કરી નથી શકતો, ભેદ જ્ઞાન કરી નથી શકતો, એટલે સંગની હોવું જરૂરી છે. તો આ વિષયનું સ્પષ્ટીકરણ કાર્તિકેયનું પ્રેક્ષા ગાથા 307માં નિમ્ન રીતે આવેલ છે. મૂળ ગાથા તથા પંડિત જયચંદજી છાબડા કૃત અર્થ આ પ્રમાણે છે. તો કાર્તિકેયનું પ્રેક્ષાનું જે ટીકા લખી છે, કોને લખી છે? જયચંદજી છાબડાએ લખી છે. એનો ખુલાસો અહીં આવે છે. જયચંદજી છાબડા. ગાથા છે ચદુગદી ભવો સન્ની સુવિશુદ્ધો જગમાણ પજતો સંસાર તડે નિયદો રાણી પાવે સંમતમ. એ જો મૂળ જે પ્રાકૃત ભાષા છે એ વાંચે. જો ચદુગદી ભવવો, ચદુગદી એટલે હવે કન્ડિશન્સ છે કે કયા કયા કન્ડિશન્સથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. તો પેલું છે ચદુગદી એટલે કેટલી ગતિ જીવને સમ્યક દર્શન થઈ શકે? ચારે ગતિ. એટલે ચદુગદી એટલે ચારે ગતિઓના જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ શકે એટલે ચદુગદી. ભવવો કોને સમ્યક દર્શન થઈ શકે? ભવ્યને કે અભવ્યને? ભવ્યને. એટલે ચદુગદી ભવવો, ભવવો એટલે ભવ્ય જીવ, એટલે ભવ્ય જીવ હોવો જોઈએ. પછી સન્ની, સન્ની એટલે સંગની જીવ હોવો જોઈએ. સંગની હશે તો સમ્યક દર્શન થઈ શકે. પછી સુવિશુદ્ધો, કેવા પરિણામ હોવા જોઈએ? કેવા પરિણામ હોવા જોઈએ? શુભ પરિણામ હોવા જોઈએ. શુભ પરિણામ હોવા જોઈએ. સંશ્લેષ પરિણામ ન હોય એને સમ્યક દર્શન થઈ શકે છે. સુવિશુદ્ધો. જગમાણ પજ્જતો, જગમાણ એટલે જે જાગૃત અવસ્થામાં, જાગૃત અવસ્થામાં સમ્યક દર્શન થશે. સૂતા સૂતામાં કે નિંદરમાં સમ્યક દર્શન નહીં થાય એમ કે છે. જગમાણ પજ્જતો, પજ્જતો એટલે જે પર્યાપ્ત જીવ છે એમને સમ્યક દર્શન થઈ શકે છે. પછી કે છે સંસાર તડે રિયદો, જેનો સંસારનો કિનારો, પરિભ્રમણનો કિનારો નજીક આવી ગયો છે એવા જીવને સમ્યક દર્શન થાય છે. એક સંસાર તડે નિયદો રાણી પાવઈ સંમતમ, એવા રાણી એટલે જ્ઞાન, જે જ્ઞાન ઉપયોગ વાળો છે એમને સમ્યક દર્શન થાય છે. દર્શન ઉપયોગમાં સમ્યક દર્શન ન થાય એટલે કે છે રાણી પાવઈ સંમતમ, કે આ પ્રકારનો જે જીવ હશે એમને સંમતમ એટલે સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે. જો વાંચી ખુલાસો. પેલા તો ભવ્ય જીવ હોય, કારણ કે અભવ્યને સમ્યક્ત્વ થઈ શકતું નથી. ચારેય ગતિઓમાં સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે, પરંતુ મન સહિત સંજ્ઞીને જ ઉત્પન્ન થાય છે, અસંજ્ઞીને ઉત્પન્ન નથી થઈ શકતું. તેમાં પણ વિશુદ્ધ પરિણામી હોય એટલે શુભ પરિણામી હોય, શુભ લેશ્યા સહિત હોય. અશુભ લેશ્યાઓમાં પણ શુભ લેશ્યાઓની જેમ કશાયનો સ્થાન હોય, કશાયોના સ્થાન હોય એટલે શુભ લેશ્યા વાળો હોય. અશુભ લેશ્યાવાળોમાં પણ શુભ લેશ્યાઓની જેમ કશાયોના સ્થાન હોય. શું કહેવા માંગે છે કે સમ્યક દર્શન મનુષ્ય ગતિ અને જે તિર્યંચ ગતિ છે એવા બે ગતિઓમાં શુભ ભાવ હશે કે અશુભ ભાવમાં સમ્યક દર્શન થશે? શુભ ભાવમાં થશે કે અશુભમાં થશે? શુભ ભાવમાં. ચોરીને ઓળંગીને થશે. એમ બરાબર. એટલે મારો પ્રશ્ન પૂછવાનો શું હતો કે એમના પૂર્વે અશુભ ભાવથી કોઈને સમ્યક દર્શન પછી થાય કે ન થાય એમ પૂછું છું. ન થાય. અચ્છા, તો આવો નિયમ સર્વત્ર છે કે અશુભ થી સમ્યક દર્શન થાય જ ના, એવો નિયમ છે સર્વત્ર છે નિયમ ચારે ગતિઓમાં? નારકીમાં તો હોય છે ને અશુભ ભાવ. નારકીમાં અશુભ હોય. નારકી જીવ છે એમને નિયમથી અશુભ લેશિયા હોય છે, તો એ અશુભ લેશિયામાં એમને સમ્યક દર્શન થાય છે. પણ એમાં શું કહેવા માંગે? જો અશુભ લેશિયાઓમાં પણ શુભ લેશિયાઓની જેમ કશાયોના સ્થાન હોય છે,
એમાં પણ જે ઇન્ટેન્સિટી હોય છે એની રેન્જ હોય છે. અશુભ લેશિયામાં પણ એની રેન્જ હોય છે. એટલે જે તીવ્ર અશુભ લેશિયા વાળો હતો એ શું કરે છે, એ એ એ અશુભ લેશિયા ઓછી કરે છે, એટલે ઓછી લેશિયા વાળો થયો, પછી સમ્યક દ્રષ્ટિ થઈ જાય છે. આ વાત સમજમાં આવે છે કે નહીં? હા એની ઇન્ટેન્સિટી ઓછી થઈ જાય છે, એમ કે છે. એટલે શીતલ, તે પેલા મનુષ્ય ને નારકીની વાત કરી હતી, પછી મનુષ્ય અને તિર્યંશ ની વાત કરી હતી. તિર્યંશ, સોરી. હા, તિર્યંશ. એટલે એમ કે છે શુભ લેશિયાઓની જેમ કશાયનું સ્થાન હોય છે તેને ઉપચારથી વિશુદ્ધ કહે છે. એટલે જે નારકી હોય છે પેલા તીવ્ર કશાય હોય છે તો કશાય મંદ થાય છે, છતાં પણ અશુભ લેશિયામાં છે, પણ એમને પણ ઉપચારથી વિશુદ્ધ કહેવામાં આવે છે. સંશ્લેષ પરિણામોમાં સમ્યક્ત્વ ઉત્પન્ન નથી થતું. જાગ્રત અવસ્થામાં થાય છે, સુતેલાને નથી થતું. પર્યાપ્તને જ થાય છે, અપર્યાપ્ત અવસ્થામાં નથી થતું. સંસારનો કિનારો જેની નજદીક આવી ગયો છે, જે નિકટ ભવી છે, જેનું અર્ધ પૂતગલ પરાવર્તન કાળથી વધારે સંસાર ભ્રમણ બાકી હોય, તેને સમ્યક્ત્વ ઉત્પન્ન નથી થતું. કારણ કે સમ્યક્ત્વ એટલે સમ્યક્ત્વ એકવાર ઉત્પન્ન થાય તો વધારેમાં વધારે જીવ અર્ધ પૂતગલ પરાવર્તન કાળ સુધી જ સંસારમાં રહે છે. એટલે જેનો એટલો કાળની મર્યાદા આવી ગઈ છે એ જીવને સમ્યક દર્શન થાય છે. એ મર્યાદાથી વધારે કાળ હોય તો એ જીવ હજી સમ્યક દર્શનને પાત્ર નથી, એમ અહીં કહેવામાં આવે છે. એટલે કે તેની સમ્યક ઉત્પન્ન થતું નથી. જ્ઞાની હોય અર્થાત સાકાર ઉપયોગવાન હોય, એટલે જેને જ્ઞાન ઉપયોગ હોય એને સમ્યક દર્શન હોય. દર્શન ઉપયોગમાં સમ્યક દર્શન નથી થતું, એમ કે છે. નિરાકાર દર્શન ઉપયોગીને સમ્યક્ત્વ ઉત્પન્ન નથી થતું. એવા જીવોને સમ્યક્ત્વની ઉત્પત્તિ થાય છે. તો આવા જીવોને સમ્યક્ત્વની ઉત્પત્તિ થાય છે. હવે આપણે વિચારી લેવું કે આપણે આમાંથી કેટલી કન્ડિશન્સ આપણે પાસ થઈ ગયા છે, કેટલી કન્ડિશન્સ આપણે સ્વીકારી છે. આમાંથી કે કન્ડિશન એવી છે કે આપણે આ કન્ડિશન હજી નથી પૂરી કરી એટલે આપણને સમ્યક દર્શન ન થાય, એવું કઈ છે કે નહીં? નિરાકાર દર્શન એટલે નિરાકાર દર્શન એટલે દર્શન ઉપયોગને નિરાકાર કહેવામાં આવે છે. જે આકાર વાળો છે એને જ્ઞાન કહેવામાં આવે છે. આકાર એટલે તમને સ્પેસિફિક આકાર દેખાય છે, પણ દર્શન ઉપયોગમાં ખાલી સત્તા જ છે કે આ વસ્તુ કઈક છે એટલે નિરાકાર છે. બધું આપણે પાર કરી ગયા શીતલામાંથી. હા, બરાબર છે. એટલે શું છે કે બધો અવસર આવી ચૂક્યો છે, હવે કામ પોતે કરવાનું છે, એમ. બીજું, મિથ્યાત્વ ગુણસ્થાન વર્તી બધા જીવ બહિરાત્મા જ છે. મિથ્યા દ્રષ્ટિ જીવ કેવા છે? બહિરાત્મા જ છે. આત્માને આત્મા ન માની શારીરાદિક પર વસ્તુઓમાં જે મમત્વાદી કરે છે તેને બહિરાત્મા કહે છે. બહિરાત્માનું લક્ષણ શું છે કે પોતે પોતાનું ન માનવું અને બાહ્ય સંયોગ આદિને પરભાવોને, રાગાદી ભાવોને પોતાનું સ્વરૂપ માનવું, એવા બહિરાત્મા મિથ્યા દ્રષ્ટિ છે. પ્રથમ 3 ગુણસ્થાન વર્તી બધા બહિરાત્મા જ છે. પહેલા, બીજા અને ત્રીજા ગુણસ્થાન વર્તી બધા બહિરાત્મા જ છે. બહિરાત્મા નિયમથી દુઃખી તો છે જ, તેઓને પાપી પણ કહે છે. આગળ આપણે કેવા છીએ? બહિરાત્મા હશું તો આપણે પાપી છીએ, એમ કે છે. ભલે તમે 6 કલાક સ્વાધ્યાય રોજ કરતા હો, 2 કલાક પૂજા કરતા હો અને તમારું ધર્મમય જીવન હોય, છતાં તમે બહિરાત્મા હશો તો તમે કેવા છો? કે છે પાપી જ છો, એમ કે છે. કારણ કે મિથ્યાત્વ જેવું બીજું મોટું પાપ છે નહીં, એટલે. ત્રીજું, કુદેવ, કુગુરુ, કુશાસ્ત્રના ઉપાસક બધા ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ જ હોય છે. કુદેવ, શાસ્ત્ર, ગુરુને માનવા વાળા કેવા હોય છે? ગ્રહિત, એટલે મિથ્યા દ્રષ્ટિ જ હોય છે, એમને ઉપરના ગુણસ્થાન હોતા જ નથી, એમ કે છે. રાગી, દ્વેષી, દેવી દેવતાઓના કોઈ ભક્તનો વિશેષ પુણ્યોદય હોય અને વચનાદી ચતુરાઈથી બહારમાં
કુવેશ ધારણ કરીને અનેક લોકોના ગુરુ બની ગયા હોય, હજારો અને લાખો મોટા ધનવાન રાજાદિક પણ તેના અનુયાયી થઈ ગયા હોય, તો પણ સર્વજ્ઞ ભગવાનની આજ્ઞા અનુસાર તે કહેવાય છે મિથ્યા દ્રષ્ટિ, પાપી, બહિરાત્મા, સંસાર માર્ગી છે. હવે તમે સમજી લ્યો, બહાર કોઈને નામ તો ન દેવાય કોઈના, પણ આટલા મોટા પ્રખ્યાત પુરુષો હોય છે જેમના જે લાખો કરોડોમાં ફોલોઈંગ હોય છે, માન સન્માન મળે છે, છતાં પણ બહારમાં તો સારા સારા લાગે, પણ કેવા છે બધા? મિથ્યા દ્રષ્ટિ છે, પાપી છે, બહિરાત્મા છે અને સંસાર માર્ગી જ છે એમ કે છે. એમ બહારમાં જાવ જલાલી છે પણ આવા છે એમ. ને આપણા મુમુક્ષુમાં 10 માન થતા હોય છતાં પણ સત્ય માર્ગ છે ત્યાં કિંમત છે એમ કે છે, ટોળામાં કિંમત નથી. એવા ગુરુ નામધારી લોકોના પ્રભાવમાં આવવું, મિથ્યાત્વ ભાવનું સ્પષ્ટ પોષણ કરવું જ છે, કે એવામાં આકર્ષાઈ જવું એ પણ મિથ્યાત્વની પુષ્ટિ ત્યાં થઈ છે એમ અહીં કહેવામાં આવે છે. દયા, સજ્જનતા, પરોપકાર, દેશ સેવા તથા સામાજિક કાર્ય ઇત્યાદિ લૌકિક કારણોથી સમાજમાં શ્રેષ્ઠ થઈ જવું, યશ પ્રાપ્ત કરી લેવો અલગ વાત છે, અને તત્વજ્ઞ થઈ મોક્ષ માર્ગી થઈ જવું અલગ વાત છે. શું તમને જોઈએ છે? શું બારમાં પ્રખ્યાતિ જોઈએ છે કે તમને તત્વજ્ઞ થઈ અને મોક્ષ માર્ગી થવું છે? શું જોઈએ છે એ નક્કી કરી લ્યો એમ કે છે. કે જે આત્માર્થી ધર્મ માર્ગીને લૌકિક યશ પ્રતિષ્ઠા આદિથી કાંઈ પણ સંબંધ નથી એમ, કે કાંઈ લેવા દેવા નથી. આત્માર્થી છે, ધર્માત્મા છે, એને લૌકિક યશ પ્રતિષ્ઠાથી કાંઈ સંબંધ નથી. આ સંબંધમાં એક વચનામૃતમાં બોલ છે કે નહીં? યાદ છે કે નહીં? વચનામૃતમાં એક બોલ છે આ સંબંધમાં. શું છે બોલ? કયો દ્રષ્ટાંત આપ્યો છે માતાજીએ? અરે બોલો, કયો દ્રષ્ટાંત છે? હે નહીં, દ્રષ્ટાંત એમ છે કે જંગલમાં કોઈ ફૂલ હોય, એને કોઈ ન સૂંઘે તો સુગંધની હીનતા થઈ જાય છે, ઓળખ થઈ જાય છે, કાંઈ નથી થતું. સુગંધ એ સુગંધ જ છે એમ કે છે. આગળ, લૌકિકમાં અતિશય મહાન વ્યક્તિ મિથ્યા દ્રષ્ટિ હોઈ શકે છે, અને સમાજમાં જેને કોઈ ઓળખતું પણ નથી, એકદમ ઉપેક્ષિત હોય, એટલે કોઈ એમની કિંમત પણ નથી કરતું, તે પણ મોક્ષ માર્ગી હોઈ શકે છે. અષ્ટપાઉડમાં ઘણી બધી એવી ગાથાઓ છે. 12માં ભલે લીમડો હોય, કુરૂપ હોય, ડ્વોફ હોય, એમનું કુબડું રૂપ હોય, અપંગ હોય, છતાં પણ એ સમ્યક દ્રષ્ટિ હશે તો એ પણ પૂજ્ય છે, એવા સ્પષ્ટ શ્લોકો અષ્ટપાઉડમાં છે. કુંદ આચાર્ય દેવ પ્રણીત અષ્ટપાઉડ છે, એમાં એવા સ્પષ્ટ શ્લોકો છે. સંક્ષેપમાં એટલું સમજી લેવું જોઈએ કે પૂર્વબદ્ધ પુણ્યોદયના કારણ માત્રથી કોઈ ધાર્મિક નથી થઈ શકતો. એટલે બહારમાં પુણ્ય હોય એ અલગ વાત છે, અને ધાર્મિક થવું એ અલગ વાત છે, એમ અહીં કહેવામાં આવે છે. આગળ આ પ્રકરણ પૂરું કરીએ. મિથ્યા દ્રષ્ટિ મનુષ્ય, હવે કેટલા કાળ પછી સમ્યક દર્શન પ્રાપ્ત થાય? તો મિથ્યા દ્રષ્ટિ મનુષ્ય ગર્ભકાળ સહિત 8 વર્ષ સુધી મિથ્યાત્વ નષ્ટ કરવામાં અસમર્થ રહે છે. એટલે ગર્ભ સહિત 8 વર્ષ, એટલે આમ તો 7 વર્ષ થયું ને, આપણે જે હિસાબ કરીએ છીએ એનું 7 વર્ષ થયું. તો 7 વર્ષ પછી એ જીવ સમ્યક દર્શન પામી શકે છે, એના પહેલા સમ્યક દર્શન નથી પામી શકતો. એટલે ત્યાં સુધી એવો વિવેક નથી. એટલે જ કે છે ને કે 8 વર્ષ 7 વર્ષના પહેલાના જે બાળકો હોય એમને અભિષેકનું પણ યોગ્ય નથી, અભિષેક પણ ન કરી શકે એટલા માટે. અને તિર્યંજમાં શું છે? તો સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત તથા સમૂર્છન તિર્યંજ. કેવા? એક તો સંજ્ઞી હોવા જોઈએ, પંચેન્દ્રિય હોવા જોઈએ, પર્યાપ્ત હોવા જોઈએ. સમૂર્છન તિર્યંજ અંતર્મૂર્ત સુધી મિથ્યાત્વ નષ્ટ કરવામાં અસમર્થ રહે છે. એટલે એ અંતર્મૂર્ત સુધી કાળ જાય, અંતર્મૂર્ત કાળ જાય પછી મિથ્યાત્વનો નષ્ટ કરી શકે છે.
અને જે ગર્ભાદિવાળા હોય છે ભૂમિના તિર્યંત, એમાં એવું આવે છે કે 2 મહિના ગર્ભમાં રહે છે, પછી પૃથક મુહૂર્ત પછી એટલે થોડાક મુહૂર્ત પછી એ સમ્યક દર્શન ગ્રહણ કરી શકે. 3 મુહૂર્ત અને 9 મુહૂર્તની વચ્ચે, જેને પૃથક મુહૂર્ત કહેવામાં આવે છે, તો એટલો કાળ ગયા બાદ એ સમ્યક દર્શન ગ્રહણ કરી શકે છે. દેવનારકી પણ અંતર્મુહૂર્ત સુધી મિથ્યાત્વ નષ્ટ કરવામાં અસમર્થ રહે છે. એટલે દેવ અને નારકી પણ જ્યારે જન્મે છે તો જ્યાં અંતર્મુહૂર્ત કાળ છે ત્યાં સુધી એ પણ સમ્યક દર્શન પ્રાપ્ત નથી કરી શકતા. અંતર્મુહૂર્ત જાય છે પછી એ સમ્યક દર્શનને પ્રાપ્ત કરી શકે છે. વિશિષ્ટ કાળ વ્યતીત થતા વિશિષ્ટ પાત્રતા પછી પુરુષાર્થ પૂર્વક સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી શકે છે. એટલે એવો વિશિષ્ટ કાળ જાય છે પછી જીવમાં પાત્રતા તૈયાર થઈ છે કે એ જીવ સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી શકે છે. તો એવી રીતે આપણે આ પહેલા ગુણસ્થાનનું વિસ્તારથી સ્વરૂપ જોયું. હવે નેક્સ્ટ ફ્રાઈડે જે બીજું સાસાદન ગુણસ્થાન છે એની આપણે વિશેષ ચર્ચા ત્યાં કરશું. કોઈને પ્રશ્ન ન હોય તો અહીં આપણે પૂર્ણાવતિ કરીએ. પૂર્ણાવતિ.